મનસુખભાઈ બોલે? મનસુખભાઈ બોલે. હા, તમે કોણ બોલો? હું સુરતથી આશા બોલું છું. સુરતથી આશાબેન? હા, બોલો ને આશાબેન. તમારા વિડીયો ડેલી જોઉં છું અને ઘણી મને શીખ પણ મળી છે તમારા વિડીયો જોઈ તો. વાહ વાહ. ઘણી સમજણ પણ આવેલી છે મને કે જે હા. મને નથી ખબર પડતી. તમારા વિડીયો જોઈ જોઈને મને સમજણ આવી છે એમ. હા. તો મનસુખભાઈ, મારા લગ્ન થઈ ગયા હતા અને આપણે કઈ સમાજમાંથી બોલો આશાબેન? હું વાલ્મીકી. વાલ્મીકી? હા, ના. વાલ્મીકી બોલું છું અને હલડીની દીકરી છું અને સલડી અમરેલી પાસે આવ્યું સલડી. હા, એ ચલડે આહિરબાઈ મુદિયાદ સદન કી આઈ. બોલો ને આશાબેન. તો મારા જેઠ નહીં, મારા મને જબરદસ્તી મારો ઘરવાળો મને બહુ મારતો તો, મને બહુ હેરાન કરતો. મને એમ થયું મેં કામે બધું કર્યું, એવું નથી ને કાંઈ નથી કર્યું, શેન્ટિંગ કામ કર્યું, ફળિયા કામ કર્યું, બધું કમાઈ ના આપેલું છે, પણ પૈસાનો પત્તોય નથી લાગવા દીધો મારા ઘરવાળાએ. મને મારા જેઠનો ત્રાસ બહુ હતો મારી માથે કે બિઝનેસ કરવી. હા. તમારી ઉંમર કેવડી છે અંદાજે? મારી ઉંમર 35. 35? હા, તો જે નાની. 35 વર્ષ. હું તો પડી લઈને ત્યારે બેઠી છું અને આ લોકો મારી છોડીઓને કોઈ હક હિસ્સો દેવા નથી માંગતા. અમને 10 વર્ષ થઈ ગયા, મારા સાઈ થઈ ગઈ અને તો આ લોકો કોઈ હમુય નથી કરતા, ક્યારે સંભાળ નથી લેતી. મારા જેટલો ત્રાસના કારણે મારા જેટલે એમ કીધું 20 વર્ષની પડી જાય ને બેન તો ભલે પડી જાય, તને છૂટાછેડા કરાવવા છે, મારા ઘરમાં તને રાખવી નથી એમ, મારા ભાઈના ઘરમાં તને રહેવા નથી દેવી. કાંઈ વાંધો નહીં, દીકરી મારી મેં સહી કરી દીધી. હા મનસુખભાઈ બોલો. એમ નહીં, એમ એટલે તમારા છૂટાછેડા થઈ ગયા કે હજી નથી? છૂટાછેડા થઈ ગયા. મને મારા જેઠે જબરદસ્તી એમ કીધું 20 વર્ષની પડી જાય ભલે, બધા એમ મને મારીને કાઢી. મેં નથી, હું નથી નીકળી. એ લોકો આપણે છે કઈ આ બંબાલ થઈ છે, ઈ બંબાલ આપણે જાહેર કરવા માંગો છો ખાલી વાત કરવા માંગો? જાહેર કરવા માંગુ છું, વાયરલ કરવા માંગુ છું. અચ્છા બેન, આપણે સુરતમાં કઈ જગ્યાએ રહ્યો? અમરોલીમાં. અમરોલીમાં અમારો પ્રોગ્રામ થયો હતો, ખબર? કઈ જગ્યાએ? આનંદ બુદ્ધ વિહારમાં અમરોલી. હા, ત્યાં અમારો પ્રોગ્રામ થયો. હવે આશાબેન આખું નામ લખાવો. આશાબેન. મારા પપ્પાનું નામ લખાવું કે ઘરવાળાનું? તમારે ગમે ને લખાવો, પપ્પાનું લખાવો, ઘરવાળાનું લખાવો. આશાબેન લક્ષ્મણભાઈ ચૌહાણ. મારા પપ્પાનું નામ લખાયું. હા, લક્ષ્મણભાઈ ચૌહાણ. અચ્છા બેન, આમ આપણે શું કરવા માંગી છીએ? હવે મારી છોકરીઓ, મારે 2 દીકરીઓ છે, મારા દીકરાના મૂલ્ય છે. હું દીકરામાં ફરક નથી રાખતી. મારે દીકરા છે તો મારી છોકરીનું હું ડિવોર્સ લઈને બેઠી છું. હું એને ખવડાવી પીવડાવી આપું, મોટી કરી આપું, બાકી હું આગળ શું કરવાની? બાઈમાં 8,000 કામ કરું. તમે આમ હાલતા વાત કરો છો, ક્યાંય ઊભા છો? એવું કામ ઉપર છું. હા, તમે આમ હા ધમણ થઈ ગયા ને એવું લાગે છે મને. હા, આમ થોડા હેપતા વાત કરતા ને, કે કામ કરતા એવું લાગે. એવું નથી. હા, કામ કરતા વાત કરું છું, પણ રોવાય હો તમે જાય રોવાય નહીં. હવે આમાં રોય તો હામાં વાળા આપડે યાર જે લગ્ન કરે ને ઈ દીકરા રોય, આપડે શું કામ રોવું? એ લોકોનું સમજાવું કે ભાઈ મારી છોકરી મોટી 15 વર્ષની થઈ છે તો મારે 2-5 વર્ષ ક્યારે એનું કામ કરું તો મારે કઈ જગ્યાએ કરવા દો? મારે એ છોકરીઓને તાણા કરવા, મારી છોકરીઓને ક્યાંક માવતરમાં ઘેર ભાઈ દીકરો તો છે નહીં, તો મારે એને ક્યાંક એના આશરે ઉતરાય એવું કરવું. હું જીવું છું ત્યાં સુધી તો વાંધો નહીં, પણ છોકરીઓને ગમે ત્યારે એના બાપ નથી રહેતા હોય તો કઈ જગ્યાએ જવાનું? એના મારા જેટલું તો બધું મારું મકાન બધું જડતી લીધું છે. અમારા 3 ભાઈ હતા, 3 ભાઈના ભાગ પડે છે, મારા જેઠે અમારું બધું વાળી લીધું છે. હું આમાં શું કરી શકું? મારી રૂમમાં મસાણી મેલડી મેકી મારા હાહરાને બેહાડ્યા. પેલા મારા હાહરા મઢમાં બેઠેલા. હું કહું છું આપણામાં દેવીઓ બધી મૂકે છે, એકાદી અંબાણીમાં તો મૂકો ને, રૂપિયા ઢગલો થઈ જાય. હા, એ મારા જેટને ખબર. તો વર્ષે 2 વર્ષે મંડળા કરે, વર્ષે 2 વર્ષે મંડળ કરવા. કરોડપતિ હોય ટાટા બિરલા માં તો મૂકો, રિલાયન્સ માં તો મૂકો, અઢી આખરી મેલડી તો રૂપિયા વર્ષ થઈ જાય. મારું ઘર ખોદી નાખ્યું, પથ્થર બેહાડીને કે આ આપણા બાપા છે. હવે ગુરધન દાદાને બનાવીને બેહાડીને માનવા મળ્યા. પછી મસાણી મેલડીની અને બીજા ત્રીજા ફોટા લગાડી
અને મઢ જેવું કરી નાખ્યું. મારી છોકરી જાય તો જાય ક્યાં? દિવાળી પર 2-5 દિવસ ગયો તો એની પરજા 3 દી તો ઈ એમ કે ખાય એનું ખોદી. મારી થોડી 12 વર્ષે ગઈ પણ કોઈના મોઢા પર હરખ નહીં એમ. મેં એટલા વર મારી છોકરી મેં હું ગુનો કર્યો, મોટી કરી મેં ગુનો કર્યો. આશાબેન મને પછી રિંગ કરો, હું થોડું કામમાં છું ને પછી કોલ કરો. હા હા ઓકે ફોન ઉપાડશો ને મનસુખભાઈ? હાલો વાંધો નહીં, કાપી નાખો. હાલો હા મનસુખભાઈ ને કાલે ફોન કરેલો હતો પછી ફોન કઈ લાગ્યો નહીં. ફોન શીશો હતો તો આશાબેન બોલું, આશા બોલું સુરત થી. આશાબેન વાલ્મીકી? હા 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 આશાબેન શું હતું? અરે મેં એમ કીધું કે ભાઈ મારી છોકરીઓને થોડોક ન્યાય અપાવો, તમે બધાને ન્યાય અપાવો છો, મારી છોકરીઓને થોડોક ન્યાય અપાવો. શેનું હતું મને ક્યાંય ખ્યાલ નથી. જેના માટે વાત થઈ હતી? એ મારા દિવસ થઈ ગયા પણ મારો જેઠ અમને ઘરમાં ભાગ નથી દેતો. મારી છોકરીઓનું મકાન બનાવવું છે અને મારી છોકરીઓને કોઈ સહારો નથી દેતા. મારી છોકરીઓને કાંઈ પ્રસંગ હોય તો બોલાવે નહીં. મારી છોકરીઓ મારી આજે ડિવોર્સ કર્યા છે પણ મારી છોકરીઓનો શું વાગશે એમ. મારી છોકરીઓને કોઈ બોલાવા રાજી નથી. મારી છોકરીઓને 2-3 વર્ષની હું લઈને આવેલી છું તો મારી છોકરીઓ ક્યાં એની યારે કાંઈ બાજ્યું છે, બોલ્યું છે, કોઈ વસ્તુ કાંઈ કરી છે? એટલે આપણે તો તમારા ઘરવાળાની વાત કરો, કોની વાત કરો? મારો ઘરવાળો મારી છોકરીઓને બોલાવા રાજી નહીં. મારી છોકરીઓ ક્યારે ખારા નમાચારનો ફોન કરે તો એમ કે મેં તો સહી કરી દીધી છે, મેં સહી કરી દીધી છે પણ છોકરીઓ નાની હતી તો મારી ફરજમાં આવતી હતી કે એના હાથમાં ન દેવાય. મારી છોકરી 3 વર્ષની 2 વર્ષની છોકરી હતી તો મારે હાચવવી પડે ને છોકરી. તો અત્યારે મેં હાચવી તો મેં કોઈ ગુનો કર્યો અવડી મોટી મેં કરી દીધી તો હવે મારી છોકરીઓને એને જવું હોય, આવવું હોય, એના પરિવારમાં રહેવું હોય, હું સૌ ત્યાં લગી વાંધો નહીં પણ મારી છોકરીઓનો સહારો કોણ એ? હા એ તો બરાબર છે પણ હવે એવું છે કે તમે ડિવોર્સ લીધા ત્યારે દીકરીનો કબજો તમારી પાસે છે, પછી એને મળવાની મુલાકાત? ખાલી એટલું જ બોલી કરી છે કે ભાઈ આ છોકરીઓ નાન્યું છે એટલે ત્યારે એની મા પાસે રહે, બસ એટલી જ વાત થઈ છે. આ સાચી છે પણ જે તે સમયે એવું નકર લખ્યું હોય ને કે ભાઈ દીકરીઓને મને મળવા દેવાની, દીકરીઓને મારે કઈ કપડા પણ એ લોકોએ એવી કોઈ બોલી જ નથી કરી. એ લોકોએ એવી કોઈ એનો જ વકીલ રાખ્યો છે ને એની રીતે જ એને બધું કર્યું. મને ખાલી સહી કરવા બોલાવેલી છે તો મને સહી કરવાની ઈ મારો જેઠ એમ કે મારા ભાઈને કાંઈ બેહાડી થોડો રેખાય છે, મને અમને સહી આપી દો. જબરદસ્ત ઈ લોકોની સહી હતી, બાકી મારે તો સહી કરવાની ગણતરી નથી, મારે ઘર મૂકવાની ગણતરી નથી, મારે કોઈ વસ્તુ કાંઈ નથી એમ કે હું રિહામણે કોઈ દિવસ નથી જાતી એમ. કામ થતું તો એટલું હું કામ કરીને દેતી હતી એમ. એમ નહીં તો તમારા છૂટાછેડા થવાનું કારણ શું હતું? કારણ એક જ બસ એને અમારે જે અમે કામ કરવી ને તો મારો જેઠ એમ કે ભાઈ તમારા ગામમાં જે દેહમાં લગ્ન થાય ને એ બધા તમારે હાંસવા પડશે. પછી મારા હાહરાના બધું વેચી કાઢવી નાખે, મારી હાહુનું વેચી નાખે તો મારે એને કેવું પડે ભાઈ આ રીતનું સંજયભાઈ કરે છે તો થોડોક તમે કાંક તમારો હક હિસ્સો માંગો. આ રીતનું કરે આમના બધું એનું જ રાજ હાલે છે તો તમારી ગણતરી શેમાં થાય? તમારી ગણતરી ઠામુજી ઘરમાં નથી થતી. આવી બધી વાત ઝીણા મોટી ઘરમાં હોય એ માટે બાંધવાનું થતું હતું. અને એમાં મગજ તો મારો ઘરવાળો સીધો લાકડી લઈને મને મારવા દોડે, સીધો લાકડી લઈને મને બજારોમાં ધોડાવે મારવા હાટું થઈને. મારે વાહે ધોડે, હું બજારોમાં લાકડીઓ લઈને ધોડું, ઈ મારી વાહે ધોડે હું મોર ધોડું લાજ કાઢીને. તોય સહન થયું, એટલું સહન કરાણું. છતાં એ લોકોએ જ કીધું કે ભાઈ અમારા બાઈ જોતી જ નથી, કાંઈ વાંધો નહીં. મેં કીધું મૂળ તમારું ગામ કયું છે? મારું ગામ ઠાસા છે, હાહરિયું ઠાસા છે અને હલડી મારું પિયર છે. હા હલડી ક્યાં અમરેલી માં આવ્યું? હા અમરેલી પાસે આવી હલડી અને આગદરા હારું. હા ઠાસા હારું દામનગર પાસે. ને આપણે તમારી અટક શું છે? હાહરિયામાં ગોહિલ છે, આશાબેન તુલસીભાઈ ગોહિલ. અને માતાજીનો વાંટો હોય, કોઈ ભુવાનો કઈ એવું કઈ પ્રોબ્લેમ નથી ને? આ એને હા વરહદીન વટે મંદળા કરવા જોઈ. મારા હાહરાને ખારામાં બેહાડી આવશે, 5 આખરિયાને બેહાડી આવશે, પછી પાછા મઢમાં બેહાડશે, પછી પાછો મારો હાહરો કે સપને આવીને એમ કે મારે આ જગ્યાએ બેહું. તો આ વાત હાટું થઈને મારે વિરોધ હતા કે ભાઈ તમે આમ નામ લેવા કમાવા મળો ને એટલે તમને બધું જ મળી જાય. કોઈ તમને એમ નથી કે દેવદરા તમને કોઈ નડતું નથી, તમે કમાશો ને.
મારી વાત સાંભળો. આપણા વર્ષોથી ખીબડિયા પાંચ આખરિયા અઢી આખરી માનતા આવ્યા તોય આપડા હારું હાવાણા લઈને વાર્તા બન નો ત્યાં આપણે કોઈ હા ઈ અમારા ઈ દોરાની ના ઈ જ પારે રે અમારે કોઈ વસ્તુની કઈ ફેર નો પડી મારા દેવ આપડા કેમ આ બુદ્ધિ વગર ના છે કે આપણે ક્યાંય રાજ કરાવતા મારા હાહરાનો ખાટલો હતો તો એનો ખાટલો મારી હાહુએ બહુ હાસ્યો એનો મટી ગયો તમારા મારા જેઠનું પૂરું થઈ ગયું હવે મારા ઘરવાળાનો ખાટલો મારી હાહુ લઈને એટલું તમે કરો છો તમારા ઘરમાં તો ઈનું ઈ રહે છે તો તમે આ બધું હું લેવા અને જ્યારે હોય ત્યારે અમારા ભાગ અડધોડ જ દેવાનું એટલે બાપાને બેહાડવાના આવી બધી રામાયણનું હાટું થાય હું એમ કહું કમાઈને આમાં હું લેવા રાખું જીવતો છે એને બેહાડવાનો કે નહીં મરી ગયા એની હારે પાંચ આખરીઓ બેહાડવાની એને એમ છે કે એને મેકેલું હતું બાપો મરી ગયા પછી તો ઈ હોય નહીં તો કેવી રીતે બેહાડો નહીં તો એને મઢમાં બેહાડ્યા ત્યાંથી ખારામાં બેહાડ્યા ને ખારામાંથી પાછા હવે અત્યારે અમારા ઘરમાં મારું ઘર મેં બનાવ્યું મેં બાજીને ઘર બનાવ્યું ઓલું મકાન પડી જાય એવું છે તો આપણે મકાન બનાવી એક રૂમ બનાવ્યો એમાં 70,000 નો જ ખર્ચો મેં કીધું તમે તારે હું થાય એટલું હું કમાયા કરી તમે કહો ને હું કામે જાય તમારી હારું કામે આવી 70,000 માં મકાન તૈયાર કર્યું 2 લાખ મારી હાહુ ન્યા નહીં મારો જેઠ મારી જેઠાણી કોઈ નહીં મકાનમાં મેં એમ કીધું મારી છોકરીઓ નાની છે તો અમારા થોડીક અમારે મદદ મળે તમે છોકરીઓને હાથ તો હું કામ કરાવું તો પાણી અમારા વેડેથી ઠેઠથી ગોંદરેથી ભરીને લાવવાના ઘરે પાણી નતા આવતા તમારા ઘરવાળાનું નામ શું મારા ઘરવાળાનું નામ તુલસી તુલસી ના પાંદડા તોરણા વાલો મારો તુલસી ના પાંદડા તોરણા ઈવડી ઈ તુલસી હા ઈ તુલસી છોકરીઓ મારી છોકરીઓ ફોન કરે ને કે પપ્પા તમને કેમ છે મજા નથી તો ફોન કરે ને કે મને ફોન નહીં કરે હવે મારી છોકરીઓ હમણાં તમે બોલશો ને બોલતા બોલ નથી અત્યાર સુધી મારી છોકરીઓ કોઈની હિમી બોલ્યું નથી એમ મારી છોકરી એક 15 વર્ષની છે ને એક 12 વર્ષની કાંઈ વાંધો નહીં પેલા ભાઈઓમાં બધાને કીધું કે ભાઈ તમે સમજાવો તમારી રીતે કે અમારા 3 ભાગ પડે છે તો મારી છોકરીઓનો અને મારા જેઠનો છોકરો રાખડી બંધાવવા આવતો હતો ને મારો જેઠ એટલો હરામી એને કહી દીધું કે તાર રાખડી બંધાવવા ઈ છોડીઓને જવું હોય ને તો કે તારે ને મારા સંબંધ પૂરાય તમારા જેઠના કોઈના નંબર છે હા મારા જેઠના નંબર છે અને મને એના નંબર આમાં મોબાઈલમાં ભણેલ છો તમે હા ભણેલી છું 5 ભણેલી છું હે હા તો મને આમાં તમારા જેઠનું નામ લખીને મોકલો અને એમાં એના નીચે નંબર નાખી દો પછી એનો ફોટો મોકલો પછી તમારા ઘરવાળાનો ફોટો મોકલો લાવો જીને જોઈ જીને કેવું ખરખું હાલે છે 5 આગળ આડો પૂરો મારા ઘરમાં બધું મોકલેલું છે ને આખો મારી છોકરી હમણાં દિવાળી પર ગઈ ને હજી 12 વર્ષે ગઈ ને હજી મારી છોકરીઓ ઘરમાં પગ મેક્યો તો હું કે ખબર એ આશા બાપા છોકરીઓ મારથી નહીં હસવાય તું લઈ જા મારી હાહુ એમ કે હાથે પૈયા લાગે છોડ્યું તો લઈ જા મારી છોડ્યું તો મારી મમ્મી બોલતી નથી મારી છોકરીઓ હાથે ખાઈ લઈશ રાંધી લઈશ તમને હું નડે મારી હાહુ ને અમારા 2 જણાનું ઘર નતું બાંધવા દેવું અને મારી છોકરીઓને અત્યારે હાલમાં એના બાપનો નથી થવા દે છે કાંઈ વાંધો નહીં તો એના બાપની થઈ જાય ને એનો બાપ તમારો થઈ જાય કાંઈક ભેગું થા આમાં કાંઈક આ સિસોડામાં આવ્યા છે કાંઈક નવા જૂની થા હું કાલથી ફોન કરું નહીં તમારા વિડીયા જ્યારથી હું જોવા મળી ને મનસુખભાઈ ત્યાર પછીની મને બધી ખબર પડી કે ના ભાઈ આ રીતનું છે મનસુખભાઈ એટલું બધું કરે છે તમારી હાથું થોડા ઘણું કરશે મારી છોકરીઓને થોડા ઘણો ન્યાય અપાવશે એમ થોડા ઘણો ન્યાય આપશે થોડાક પૈસા હજી તો હું કમાઈ મારા ઘરવાળાને કામે નહીં જવાનું મારો ઘરવાળો અંદરથી મને એમ કહી દે કરી યાર ભળતું નથી ભાઈ એટલે મારે મૂળ હોરી જઈએ હા 5 આખરિયાને બેહાડે ખારા બેહાડજે ત્યાંથી પાછા એને સપને આવે એટલે ઘરમાં બેહાડ દેવાના એટલે એનું મકાન સારું બનાવ્યું ત્યાં ખાલી મેરા દાદા લખ્યું અને મારા ઘરમાં મસાણી મેલડી બેસાડી પછી 5 આખરિયાને બેહાડ્યા હુરધન દાદાને બેહાડ્યા બધા બેહાડ અમારી છોકરીઓ જાય ઘરમાં તો પછી એ બધાને તગારું ભરીને નદીએ નાખ કહેવાય રાતે બેહાડે ને રાતે આ દિવસના બેહાડે રાતે તગારું ભરીને નાખ કહેવાય નહીં હું આ વાતને નથી માનતી તો એમ કે મારા ઘરે એક આખો ભીમડિયાનો ખટારો ભર્યો મેં છે ને બધે ત્યાં મારા ઘરે રાખી દીધા છે એક ગોડાઉન છે ને એમાં મારા જ નથી કરવા દેતો એટલું 2 વર્ષે 3 વર્ષે મંડળા રાખવાના 50,000 ના 40,000 ના બધા કલાકારો બોલાવાના બધું ભૂવા દાખલા કરવાના બધું આ બધું મારા જેઠને હોતું છો મારા જેઠને હુજે એટલી માનતા હુજે એટલું બધું ભેગું કરી અને અડધોડે જ ભાગ તો અમારે જ આપવાનો અડધોડે જ ભાગ અમે હું ગુનો કર્યો ભાઈ અમને તો કાંઈ નડતું નથી અમે કમાઈ વિશે ખાવી જો ચાલુ રહી હા પણ તમારા જેઠનું નામ લખી લેવું પડે ભાઈ
મારી જિંદગી બગાડી નાખી તમે બધે ભેગા થઈ અને દુઃખી થઈ ગયો. બકડપંપમાં જન્મ લેવાઈ ગયો ને મારા કોઈ પગ ન મળ્યું. હાલો તમારા જેઠનું નામ શું છે? સંજયભાઈ. હે સંજયભાઈ મેરાભાઈ ગોહિલ. સંજયભાઈ. હા સંજયભાઈ જેઠ. હાલો સંજયભાઈ જેઠ. અને તમારા ઘરવાળાનું નામ? તુલસીભાઈ મેરાભાઈ ગોહિલભાઈ. હા તુલસી મેરાભાઈ ગોહિલ. તુલસીભાઈ મેરાભાઈ. આપણામાં મેરા નામ આવ્યું તુલસીભાઈ મેરાભાઈ ગોહિલ. હા એટલું બધું કરતા એને ખાટલા તો બંધ જ ન હોય. ખાટલા તો ચાલુ જ હોય ઘરમાં. અને જીવ લઈને જ જાય પાછા. ખાટલો ત્યારે જ પૂરો થાય, ત્યાં લગી પૂરો ન થાય એમ. કામ નથી કરવા, બીજું કઈ નથી. આશાબેન. તમારું નામ આશાબેન ને? હા આશાબેન. અને મેં મારા જામીન ને કીધું ને કાલે, મેં એમ કીધું રમેશ દાદા મારી હાહુ નહીં મારશે ભાઈ. મેં કીધું રમેશ દાદા મારી છોકરીઓને તમે ન્યાય અપાવો, મારી છોકરીઓનું કાંક કરો. હું જીવું છું ત્યાં લગી વાંધો નહીં, પણ મારી છોકરીઓને પછી આધાર કોનો એમ. તો શું કે હવે તું છૂટી પડી ગયો, તું જાણ ને તારી છોડીયું જાણે, અમારે કોઈ લેણા દેણા નહીં. અને તારી ઈ બાજુ કઈ લેણા દેણા નહીં. ત્રણ માં દીકરી જાણો. હવે આશાબેન, હા તમે તમારો ફોટો મોકલો. હા પછી તમારા જેઠ નો ફોટો મોકલો. જેઠ ભૂવો છે ને? ભૂવો કોણ છે? હા ઈ મારો જેઠ ભૂવો નથી, પણ આ એનું બધું ચાલુ ઈ બધા ભૂવા બોલાવશે ને આ બધું કરશે. ઈ મારા જેઠ ને કરવાનું બધું. ભૂવો છે નહીં. હાલો કાંઈ વાંધો નહીં. તમે હવે મને છે ને ફોટા મોકલો ને નંબર મને આપો. હાલો ગાયકામાં વોટ્સઅપ માં નાખો. એટલે હાલો અટણ તમે સીધો ચડાવી દો. હમણાં તમારે પાછા કર્યો રમતે સેડજે ખીમડીઓ ને બધાય. પણ તમે પાછા કર્યો ને ખીમડીઓ ને વારવા આવો પછી પાછા સમજતા નહીં. હા ખીમડીઓ ની બધા હમણાં છે ને ઢીલા ગાડર જેવા થઈ ગયા. હા લો મોકલાવી દો. તમારા ઘરવાળો ફોન કરશે, તમારા જેઠાઈ ફોન કરશે. આ ખીમડીઓ ની યુટ્યુબ વાળો બહુ સારો વહી રહ્યો હોય. હા મારી છોકરીઓને ન્યાય અપાવજો. તમારી દીકરીનું નામ શું છે? જાનવી ને તન્વી. રાજવી. હા જાનવી ને તન્વી. રાજવી તન્વી. એક મિનિટ. મોટી છોકરીનું નામ શું છે? જાનવી. હા જાનવી અને બીજા નંબર છે એનું તન્વી. જાનવી બેન. એક મિનિટ બેન ચાલો. જાનવી બેન તુલસીભાઈ. હા જાનવી બેન તુલસીભાઈ ગોહિલ. હાલો પછી બીજી છોકરીનું નામ? તન્વી. હા તન્વી બેન. હાલો હવે મને આમાં બેન કહે ફોટા ને એવું મોકલી દો. આ સોશિયલ મીડિયા ની અંદર આ પાસા ખરિયા ખીમડિયા મેલડીઓ એના હિસાબે દુખી થયા છો. એ યુટ્યુબ માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? આ સોશિયલ મીડિયામાં બધા ચેનલ વાળા ચડાવશે, તમને કઈ વાંધો નથી ને? નથી, કોઈ વાંધો નથી. કોઈ પરિવાર માંથી વાંધો લે તો તમારે નહીં. ચાલો હાલો તમે ફોટો. હાલો હા બોલો મનસુખભાઈ. તમારો જેઠ છે ઈ ફોન મારો બ્લેકમાં નાખી દે. મારા નંબર આ નામ આવતું હોય ને તો મારા નંબર બ્લેકમાં નાખી દીધા. બીજામાં કર્યો તો ઉપાડ્યો નહીં. વ્યર્થ બતાવે. એટલે ઈ એવું છે. કાંઈ નહીં, હું બીજા અમારા જામીન છે ને એને ફોન કરાવું અને જામીન ને કયો. જામીન બહુ એમ કે તમે જાણો, ઈ જે જાણો છે તમે જાણો. એની બેન એને 3 છોકરીઓ હતી તો એને કેમ ખબર હતી કે એના ઘરવાળા ઈ લોકો બધા કામ કઈ કરતા નથી. આ લોકો અંધશ્રદ્ધા વાળા છે. તો પછી એને આ બધું ક્યાં કરવાની જરૂર હતી એમ. હા તમારા જેઠ ને ક્યાં વિસ્તારમાં રહે છે? એ અહીંયા સુરત રહે છે, સુભાષનગર છે. એક મિનિટ ચાલુ રાખો. સુરત. હા સુભાષનગર. ચાલુ રાખો. પછી એક મારા કાકાજી હારા છે, એવું લાગે તો હું એના નંબર મોકલાવીશ. સુભાષનગર વિનો વિસ્તાર કયો કે ભાઈ?
હાલો, હા હા મનસુખભાઈ બોલો. ઈ સુરતમાં કયો વિસ્તાર કહેવાય? સુભાષનગર પણ સોસાય ઓલું કયો ઇલાકો? એરિયાની નથી ખબર. મ્યુનિસિપાલિટીના જે રૂમ મળ્યા હતા ને ઈ રૂમ છે અને